લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ કપિલેશ્વર મંદિરના સદગુરુની 28મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા. કલોલના સુપ્રસિદ્ધ કપિલેશ્વર મંદિર ખાતે શ્રી સદગુરુને 28મી પુણ્યતિથિ નિમિત્તે સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને શ્રી સદગુરુને યાદ કર્યા. તેમજ ઉપસ્થિત મહંતો દ્વારા મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. તેમજ કલોલ કપિલેશ્વર મંદિર ખાતે પૂજા અર્ચના તેમજ બાળ કન્યાઓનું પૂજન તથા ભોજન કરાવી કન્યાઓને ભેટ આપવામાં આવી. તેમજ કપિલેશ્વર મહાદેવ ખાતે અભિષેક પણ કરવામાં આવ્યો, જેમાં કપિલેશ્વર મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન અને ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ભજન કીર્તન તેમજ આનંદ ગરબાની ધૂન કરવામાં આવી હતી. તેમજ સાંજે ભક્તજનો માટે પ્રસાદી રૂપે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ભક્તજનોએ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદીનો લાભ લીધો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. કપિલેશ્વર મહિલા મંડળ અને આજે બાપુની પુણ્યતિથિ છે. એમના નિમિત્તનો અમે 3 વખત ગરબો કરીશું, ચંડી પાઠ કરી અર્પણ કરીશું અને એ સભારમાં 200 બાળાઓ કુમારશ્રીઓને જમાડી અને એક કુમારશ્રીઓને ગિફ્ટ આપી અને અત્યારે ગરબો છે. સાંજે અત્યારે નવચંડી ચાલે છે અને દર પુણ્યતિથિએ બાપુની આ રીતના અમે ઉજવણી કરીએ છીએ અને બધા સ્વયંસેવકો હોય છે, સાથ સરકાર આપે છે અને બધા જ કપિલેશ્વર મહિલા મંડળની બહેનો, કપિલેશ્વર મહિલા બધાએ થઈ અને ભેગું કરી આયોજન કરીએ છીએ અને સરસ રીતે અમે બાપુની તિથિ ઉત્સવ કરીએ છીએ. કપિલેશ્વર મહાદેવ સર્વે ભક્તજનોને જણાવવાનું કે 28મી પુણ્યતિથિ છે સદગુરુદેવની. તો કપિલેશ્વરના તમામ ભક્તોને એ જણાવવાથી બહુ આનંદ થાય છે કે સદગુરુદેવની 28મી પુણ્યતિથિ નિમિત્તે સતચંડી યજ્ઞનું આયોજન કર્યું છે. એમાં તમામ ભક્તો લગભગ 10-15 યજમાનો ભાગ લઈ રહ્યા છે. કન્યાઓના ભોજન પણ છે. શક્તિના ઉપાસક હતા ગુરુજી, એટલે કન્યાઓને પૂજન અને ભોજન કરાવવાનો પરંપરા ચાલી રહી છે. ભગવાન ભોલેનાથનો અભિષેક થશે અને આવેલા ભક્તોને સાંજે પ્રસાદી થશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પધારવાના છે. આપ સૌ પધારો. અસ્તુ.